પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી, જે જુદા જુદા 5 ભાગમાં વહેંચાયેલું છે, તેમાંના ત્રીજા ભાગમાં બરોબર વિનિમય અને મૂલ્યનો સિદ્ધાંત તેમને રજૂ કર્યો છે. આ ઉપરાંત ચોથો પુસ્તક છે તેમાં સમાજની પ્રગતિ, ઉત્પાદન અને વહેંચણી અંગેની અસરો વગેરે સિદ્ધાંતો છે તેમાં લખેલા છે. એટલે કે આપણે JS મિલના આ જુદા જુદા પુસ્તકો અત્યારે હાલમાં પણ બરોબર મૂળ ગ્રંથોમાં ઓનલાઈન તમને જોવા મળે છે અને તમે વાંચી પણ શકો છો. અહીંયા આપણે JS મિલનો એટલે કે જ્હોન સ્ટુઅર્ટ મિલ ની જે પ્રાસ્તાવિક બાબતો છે તે અહીંયા પૂરી થાય છે. આ ઉપરાંત જે આપણે સિદ્ધાંતમાં પૂર્વ ભૂમિકાના સ્વરૂપમાં લખશું મૂલ્યના સિદ્ધાંતમાં, બરોબર સમજ્યો. JS મિલનો મૂલ્યનો સિદ્ધાંત છે તે પ્રશિષ્ટ વિચારકો, બરોબર સમજ્યો, પ્રશિષ્ટ વિચારકો છે તેઓના જે મૂલ્ય અંગેના જે સિદ્ધાંતો છે તેના ઉપર પૂર્ણ સિદ્ધાંત છે તે રજૂ કરી ચૂક્યા છે અથવા કરવામાં તેમને સફળતા મળી છે. હવે પ્રશિષ્ટ વિચારકો છે, બરોબર સમજજો મિત્રો. પુરવઠાનો નિયમ બધા જ મિત્રોને યાદ હશે. પ્રશિષ્ટ વિચારકો કહે છે કોઈ પણ વસ્તુઓનું બજાર મૂલ્ય તેની માંગ અને પુરવઠાની સાપેક્ષ શક્તિઓ દ્વારા નક્કી થાય છે, બરોબર સમજજો. એટલે કે બજારમાં વસ્તુનો ભાવ છે એ ભાવ માટે માંગ અને પુરવઠો આ બંને પરિબળો છે તે અસર કરે છે. તો અહીંયા માંગ અને પુરવઠા વચ્ચેના જે સંબંધો છે, બરોબર સમજ્યો, કે બજારમાં પુરવઠો સ્થિર હોય અને વસ્તુની માંગ વધે તો વસ્તુઓની કિંમતો વધે. માંગ સ્થિર હોય અને પુરવઠામાં વધઘટ થાય, જો કે પુરવઠો વધે તો વસ્તુની કિંમત ઘટે અને વસ્તુની કિંમત ઘટે એટલે મૂલ્ય છે તે ઘટે, મૂલ્ય છે તે વધે. તો અહીંયા માંગ અને પુરવઠાના જે પારસ્પરિક સંબંધો છે જે પ્રશિષ્ટ વિચારકો છે તેમને રજૂ કરેલા. અહીંયા JS મિલ આ વિચારને હજી સંશોધિત કરીને વૈજ્ઞાનિક પરિભાષામાં આપણી સમક્ષ મૂકે છે. પુરવઠાના નિયમની વાત કરીએ તો સરસ અને સરળ શબ્દોમાં બરોબર આપણે યાદ રહી શકે એવા શબ્દોમાં આપણી સમક્ષ મૂકે છે, બરોબર સમજો મિત્રો. અહીંયા પુરવઠાના નિયમમાં સંશોધન કરીને બરોબર JS મિલ છે તે મૂલ્ય એટલે કે વસ્તુની કિંમત ક્યાં નક્કી થશે તેનો વિચાર છે તે અહીંયા આપણી સમક્ષ મૂક્યો છે. સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે તેમનો સિદ્ધાંત છે કિંમત એ જગ્યાએ નક્કી થાય કે જ્યાં માંગ અને પુરવઠો એકબીજાની બરાબર થઈ જાય અને કોઈ વસ્તુની કિંમત હંમેશા એ બિંદુની આજુબાજુ ફર્યા કરે છે. એટલે કે JS મિલનો જે મૂલ્યનો સિદ્ધાંત છે, બરોબર, એ મૂલ્યના સિદ્ધાંતમાં મહત્વની બાબત એ છે કે પ્રશિષ્ટ વિચારકો છે એ નક્કી કરી શક્યા નતા કે વસ્તુની કિંમત ક્યાં નક્કી થશે. તો અહીંયા એના સુધારા સ્વરૂપ, પુરવઠાના નિયમના સુધારા સ્વરૂપ JS મિલ મૂલ્યનો સિદ્ધાંત છે આપણી સમક્ષ મૂકે છે અને તેઓ કહે છે કે કોઈ પણ વસ્તુની કિંમત ક્યાં નક્કી થશે તો કે તે માંગ અને પુરવઠો બંને એકબીજા જ્યાં સરખા થાય, બરાબર થાય, ત્યાં વસ્તુની કિંમત છે તે નક્કી થશે. અને વસ્તુની કિંમતમાં કોઈ પરિવર્તન થાય, બરોબર, તો એ કહે છે કે તે હંમેશા વસ્તુની કિંમત છે આ બિંદુની આજુબાજુ જ ફર્યા કરે. હવે એ સમજાવવાનો પ્રયત્ન કરીએ કે તેમનું કહેવાનું એવું છે વસ્તુની કિંમતમાં જો ફેરફાર થાય, બરોબર, બજારમાં માંગ વધી જાય અને પુરવઠો ઓછો હોય તો થોડા સમય માટે એ વસ્તુની કિંમત વધશે, પરંતુ ફરી બજારમાં પુરવઠો છે તે પાછો આવશે, ફરી પાછું સ્થિર કિંમત, બરોબર. એટલે કે જ્યાં માંગ અને પુરવઠો સરખા થાય ત્યાં વસ્તુની કિંમત છે તે નક્કી થશે. તો અહીંયા મિલના જે આ સિદ્ધાંતો છે તેમાં કઈ કઈ બાબતો છે તે ઉમેરાય છે તો કે મિલનો આ ખ્યાલ એક નવીન સિદ્ધાંત ઉમેરાયો, એટલે કે પ્રશિષ્ટ વિચારધારામાં આ બાબતો છે તે સ્પષ્ટતા થયેલી નથી અને એ બાબત છે JS મિલ છે તે આ પુરવઠાના નિયમને અથવા મૂલ્યના નક્કી કરવા માટે
છેલ્લું બંધારણ છે તેવું લઈ આવ્યા એવું અહીંયા મૂલ્ય છે JS મિલ છે તેવું પોતાના પુસ્તકમાં દર્શાવે છે કે હવે કોઈ વ્યક્તિઓ છે કે મૂલ્યના સિદ્ધાંતમાં બરોબર આ છેલ્લો સિદ્ધાંત છે, આના પછી કોઈ સંશોધન થશે નહીં, એવી વાત તેમના પુસ્તકમાં પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમિક્સમાં જણાવે છે. હવે અહીંયા મિલને સમજીએ કે મિલ છે કિંમતને બે ભાગમાં વહેંચે છે. તો મિલનું એવું કહેવું છે કે કિંમત એ જગ્યાએ નક્કી થાય કે માંગ અને પુરવઠો બરોબર એકબીજાને સરખા થશે. સાથોસાથ મૂલ્ય નિર્ધારણની આ પ્રક્રિયા બરોબર સમજો, મૂલ્ય નિર્ધારણની આ પ્રક્રિયા હંમેશા બરોબર કોઈ પણ વસ્તુની કિંમત એ માંગ અને પુરવઠાના બરાબરની નજીક જ હશે, બરોબર, જે અગાઉ આપણે વાત કરી તે. તો મિલના આ સિદ્ધાંતમાં તે મૂલ્ય વિશે બે વિભાગો પાડે છે કે કોઈ પણ વસ્તુની કિંમત બે રીતે નક્કી થઈ શકે. એક એ વસ્તુની સામાન્ય કિંમત અને બીજી વસ્તુની બજાર કિંમત. આ બંનેની વ્યાખ્યાઓ પણ તેઓ આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે સામાન્ય કિંમત કોને કહે છે? તો મિલ કહે છે કે સામાન્ય કિંમત તેના ઉત્પાદન ખર્ચ સાથે સંબંધ ધરાવે છે. તેથી કોઈ પણ વસ્તુની સામાન્ય કિંમત હંમેશા ઉત્પાદન ખર્ચ બરાબર રહેશે. એટલે કે વસ્તુની કિંમત નક્કી થાય છે ત્યારે તેની જે સામાન્ય કિંમત છે, બરોબર સમજો મિત્ર, કે તેને બે વિભાગમાં અહીં આપણે જોઈ શકીએ છીએ, બજાર કિંમત અને સામાન્ય કિંમત. તો કે સામાન્ય કિંમત શું છે? તો કે સામાન્ય કિંમત છે તે ઉત્પાદન ખર્ચ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે તેનું જે કોસ્ટિંગ છે, બરોબર, આપણે ખર્ચના જુદા જુદા ખ્યાલો જોઈ ગયા, બરોબર, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ. આ તમે સેમેસ્ટર 3માં છે અને સેમેસ્ટર 1માં તેનો અભ્યાસ કર્યો. એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન ખર્ચ છે તે સામાન્ય કિંમતને છે તે પ્રભાવિત કરે છે. એટલે કે વસ્તુનું જે સામાન્ય કિંમત છે તે હંમેશા ઉત્પાદન ખર્ચ બરાબર હોય છે. માની લો કે આપણે સમજીએ કે બજારમાં એક ચોકલેટનું ઉત્પાદન કોસ્ટ 3 રૂપિયા છે, તો તેની સામાન્ય કિંમત છે તે 3 રૂપિયા થશે, બરોબર સમજો. જેમાં પેઢીનો સામાન્ય નફો છે તે પણ સંકળાયેલો છે. આને આપણે બીજી રીતે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં સમજીએ તો કે પેઢી દ્વારા તેનું જે કોસ્ટિંગ આવે છે, બરોબર, જેનું જે ખર્ચ આવે છે એ ખર્ચને આપણે સામાન્ય કિંમત તરીકે ઓળખીએ છીએ. તો દરેક મિત્રોને સામાન્ય કિંમત શું કહેવાય મિલના શબ્દોમાં તો વ્યાખ્યા છે તે સમજાણી હશે. આગળ વાત કરીએ બજાર કિંમત. હવે બજાર કિંમત શું છે? તો કે મિલ કહે છે કે જે કિંમતને આધારે કોઈ પણ વસ્તુ કોઈ એક સમયે ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કિંમત કહીએ છીએ. એટલે કે આપણે સમજીએ કે બજારમાં જે કાંઈ વસ્તુઓ છે એ વસ્તુઓનું એક ચોક્કસ કિંમત બંધારણ છે અને એવી કોઈ કિંમત કે જે વસ્તુ છે, બરોબર, એ સમજો કોઈ એક સમય બદલાય તો વસ્તુની કિંમત પણ બદલાય. એટલે કે કોઈ એક સમયે કોઈ એક વસ્તુનું અથવા કોઈ પણ વસ્તુનું જે ખરીદ વેચાણ થાય છે, બરોબર સમજો, એટલે કે લે વેચ થાય છે, એ કિંમતને બજાર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉપરોક્ત આપણે ઉદાહરણ લીધું કે બજારમાં એક ચોકલેટ બનાવવા માટે 3 રૂપિયા છે તેની સામાન્ય કોસ્ટ છે, એટલે કે પેઢીને એટલો ખર્ચ લાગે છે. પરંતુ આ 3 રૂપિયા વાળી ચોકલેટ બજારમાં, બરોબર, રિટેલ દુકાને 5 રૂપિયામાં વેચાય તો એ 5 રૂપિયા છે એની બજાર કિંમત છે, બરોબર સમજ્યું. અને સમયના પરિવર્તન સાથે, બરોબર, બજારમાં એ વસ્તુની માંગ વધી જાય અને પુરવઠો ઓછો હોય, બરોબર, આવી પરિસ્થિતિ ઊભી થાય તો એ વસ્તુની કિંમત વધે પણ, અને માંગ ઘટી જાય અને પુરવઠો વધી જાય તો તેની કિંમત ઘટે પણ ખરી. પણ એ જે વધઘટ કિંમત થાય છે, બરોબર, જે પરિવર્તનશીલ કિંમત છે તેને આપણે JS મિલ છે તેને બજાર કિંમત તરીકે ઓળખાવે છે. એટલે કે ફરી એકવાર મિત્રો સમજજો, સામાન્ય કિંમત છે તે ઉત્પાદન ખર્ચ સાથે રિલેટેડ છે અને બજાર કિંમત છે તે બજારમાં વેચાતા, બરોબર, બજારમાં વેચવા માટે મૂકેલી કિંમત છે જેને આપણે બજાર કિંમત કહીએ છીએ. અને બજાર કિંમતનું એક આવશ્યક લક્ષણ છે
કે તે ખરીદ વેચાણ સમયે જે કઈ કિંમત હોય તેને આપણે બજાર કિંમત કહીએ છીએ. તો અહીંયા આપણે એ સમજવું રહ્યું કે સામાન્ય કિંમત છે તે હંમેશા નિશ્ચિત હોય છે, એટલે કે તેમાં કોઈ એવા ફેરફારો થશે નહીં, કારણ કે પેઢી છે તેની સામાન્ય કિંમત છે તે નિશ્ચિત હંમેશા છે, એટલે કે એમાં કોઈ ફેરફાર થશે નહીં, સુધારો થશે નહીં. પરંતુ બજાર કિંમત છે તે અનિશ્ચિત છે, એ જુદા જુદા બજારોના સંદર્ભમાં તે પરિવર્તનશીલ છે અથવા ફેરફારક્ષમ છે. બરોબર સમજજો. એક બે વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે, બરોબર, કે સામાન્ય કિંમત નિશ્ચિત છે અને તો બજાર કિંમત નું પરિવર્તન કેવું થાય છે, અથવા બજાર કિંમત છે તેનું બંધારણ કેવું છે, બરોબર. તો એમાં આપણે બરોબર યાદ રહેવું જોઈએ કે મિલ કિંમતના સંદર્ભમાં બરોબર સામાન્ય કિંમત છે તે સ્થિર રહે છે, કારણ કે ઉત્પાદન કોસ્ટ તેની સાથે જોડાયેલું છે, તેમાં કોઈ એટલા બધા પરિવર્તનો થતા નથી. જ્યારે બજાર કિંમત છે તે અનિશ્ચિત છે, બરોબર, તે જુદા જુદા સમયે, જુદા જુદા વિસ્તારે, બરોબર, જુદા જુદા વાતાવરણમાં તેની કિંમતો છે તે બદલાતી રહેતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અત્યારે બરોબર રેઇનકોટ અને છત્રીની કિંમત છે તે વધશે, બરોબર. જેમ જેમ વરસાદ પડે તેમ તેમ આ વસ્તુની કિંમતમાં વધારો થાય, બરોબર, કારણ કે એ નિશ્ચિત પુરવઠો છે બજારમાં ઠલવાયેલો છે, જેની માંગ વધશે તેમ એ વસ્તુની કિંમત વધશે. પરંતુ આ ઋતુ પૂરી થાય પછી એની કિંમત છે તે ઘટી જશે, કારણ કે બજારમાં તેની માંગ છે સાવ ઘટી જાય છે, કારણ કે આ પ્રોડક્ટ છે તે ઋતુગત પ્રોડક્ટ છે. એટલે બરોબર આ ઉદાહરણ દ્વારા સમજજો કે બજાર કિંમત છે તે અનિશ્ચિત છે, એટલે કે તેમાં પરિવર્તન ક્ષમતા છે કે સમયાંતરે તે બદલાતી રહે છે. આગળ વાત કરે છે કે સામાન્ય કિંમત કરતા વધુ અથવા તે ઓછી હોય છે, બરોબર. બરોબર સમજો. બજાર કિંમત છે, અહીંયા આપણને મિલ એવું કહેવા માંગે છે કે બજાર કિંમત જે છે, બરોબર, તે બજાર કિંમત સામાન્ય કિંમત કરતા હંમેશા વધુ પણ હોય અને ઘણી વખત ઓછી પણ હોય. વધુ ક્યારે આવશે તો કે તેજીના સમયમાં. હમણાં જ વાત કર્યું માંગ પુરવઠા ઉપર આધારિત છે, બરોબર. માંગ કરતા પુરવઠો ઓછો છે તો એ સામાન્ય કિંમત કરતા વધારે રહેશે, અને ઓછી ત્યારે રહેશે કે તેની ડિમાન્ડ છે તે પૂરી થઈ જાય છે, એટલે કે માંગ ઓછી હોય અને પુરવઠો વધી જાય. એવી પરિસ્થિતિમાં સામાન્ય કિંમત કરતા બજાર કિંમત છે તે ઘટતી જોવા મળે છે. તો આ વિચારો છે તે જેએસ મિલ મૂલ્યના સિદ્ધાંતમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આગળ થોડીક વાત આપણે એક વાત મૂકે છે કે બજાર કિંમતની સામાન્ય કિંમત કરતા ઓછી અથવા વધુ રહેવાની પ્રવૃત્તિ એ થોડો સમય માટે જ હોય છે, અને લાંબા ગાળે હંમેશા વસ્તુની કિંમત છે તે સામાન્ય કિંમત તરફ જાય છે. બરોબર સમજ્યું. મિલ એવું આપણે સ્પષ્ટ કહે છે કે બજાર કિંમત છે તે ટૂંકા ગાળામાં તેમાં વધારો ઘટાડો થઈ શકે, પરંતુ લાંબા ગાળે હંમેશા કોઈ પણ વસ્તુની કિંમત છે તે સામાન્ય કિંમત તરફ જશે. હવે આવું શું કામ થાય છે તો કે આપણે ખબર છે કે બજારમાં છે તે જુદી જુદી કંપનીઓ છે તે હરીફાઈના સંદર્ભમાં ચાલતી હોય, એટલે કે એક વસ્તુની કિંમત છે તે શરૂઆતમાં ઇનોવેશન એટલે કે નવી વસ્તુ બજારમાં આવે છે ત્યારે તેની કિંમત વધારે હોય છે, પણ જેવે જેવે એના કોપીરાઇટ અથવા તેના જેવી નકલ અથવા એવા સરખા ઉપયોગવાળી વસ્તુ બજારમાં આવશે ત્યારે એ વસ્તુ છે તેની સાથે હરીફાઈ થશે, અને આ જુદી જુદી કંપનીઓ હરીફાઈ થવાથી ફરી એ વસ્તુની મૂળ કિંમત એટલે કે સામાન્ય કિંમત તરફ તેની ગતિ રહેશે. એટલે કે હંમેશા જેએસ મિલ આપણે મૂલ્યના સિદ્ધાંતમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે કે બજારમાં વસ્તુની કિંમત ટૂંકા ગાળા માટે બરોબર વધઘટ થયા કરશે, પરંતુ લાંબા ગાળે હંમેશા વસ્તુની બજાર કિંમત એ સામાન્ય કિંમત તરફ જશે. તો મિલનો આ સિદ્ધાંત છે, બરોબર, એકદમ સરળ સિદ્ધાંત આપણે જોઈ સમજી શક્યા. આ ઉપરાંત મૂલ્યના સિદ્ધાંતમાં મિલ છે તે 3 પ્રકારની વસ્તુની કિંમત ક્યાં નક્કી થાય છે તે બાબત છે તે આપણી સમક્ષ મૂકે છે. તો એનો આપણે ચાર્ટ દ્વારા સમજૂતી મેળવીએ. અહીંયા જોઈ શકાય છે કે મૂલ્યના સિદ્ધાંતમાં 3 જુદા જુદા પ્રકારની વસ્તુઓ છે. એ વસ્તુની કિંમત
કયા પરિબળોના આધારે નક્કી થશે એ આપણે અહીંયા છે તે સમજાવ્યું છે. બરોબર સમજો મિત્રો. અહીંયા આપણને આ જુદી જુદી વસ્તુઓના પ્રકારો આધારે તેનું મૂલ્ય કેટલું નક્કી થશે તે આપણે જોઈ શકીએ. તો ત્રણેય પ્રકારની વસ્તુઓનું મૂલ્ય નિર્ધારણ કઈ રીતે થાય છે તે થોડુંક સમજી લઈએ. પહેલી છે, બરોબર, તમે અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. તો પહેલી વસ્તુ છે જેનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય તેવી વસ્તુ. બરોબર સમજજો. તો કઈ વસ્તુનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય? એનો અર્થ એમ થયો કે કિંમત પુરવઠાને કોઈ અસર ન કરે. કિંમત વધે તો પણ ભલે, કિંમત ઘટે તો પણ ભલે, પુરવઠો સ્થિર રહે. તો કે આવી જે કોઈ ચીજ વસ્તુઓ છે એવી ચીજ વસ્તુઓની કિંમત હંમેશા માંગ તથા પુરવઠા દ્વારા નક્કી થાય છે. કેના દ્વારા નક્કી થશે? માંગ અને પુરવઠા દ્વારા એ વસ્તુની કિંમત નક્કી થશે. એટલે કે માંગ અને પુરવઠો જ્યાં સરખા થશે ત્યાં એ વસ્તુનું મૂલ્ય છે તે નક્કી થશે અથવા તેની કિંમત છે તે નક્કી થશે. હવે બીજા પ્રકારની વસ્તુની વાત કરીએ કે જેનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. બરોબર, તમે બધા મિત્રો છે મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો 5 પ્રકારો છે તે સમજ્યા હશો. બરોબર સમજો 5 પ્રકારો. અને એને આપણે અત્યારે સમજાવી શકાય એવો અવકાશ નથી, પણ જો તમને આમાં કાંઈ પ્રશ્નો ડાઉટ થાય તો તેને આપણે છેલ્લે પ્રશ્નમાં ચર્ચા કરશું. કે જેનો પુરવઠો, બરોબર સમજો, જે કોઈ વસ્તુનો પુરવઠો મૂલ્ય સાપેક્ષ હોય એટલે કે નજીવા પરિવર્તન સાથે પુરવઠો છે તેમાં પૂર્ણ કાર્યક્ષમતા હોય એટલે કે ફેરફાર કરી શકાય તેમ હોય, તો એવી ચીજ વસ્તુઓને બે રીતે તેની કિંમત નિર્ધારણ થઈ શકે. બરોબર સમજો, મૂલ્ય નિર્ધારણ છે બે રીતે થઈ શકે. એક, બજાર કિંમત છે તે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થશે, જ્યારે સામાન્ય કિંમત છે તે ઉત્પાદન ખર્ચ દ્વારા નક્કી થશે. એટલે બરોબર અગાઉ જે આપણે વ્યાખ્યા આપી છે કે પેઢીને જે ઉત્પાદન ખર્ચ કેટલો હોય છે તો કે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, જેને આપણે હોલસેલ પ્રાઇસ કહીએ છીએ. તો ઉત્પાદન ખર્ચ છે તે સામાન્ય કિંમત નક્કી કરશે, પણ બજાર કિંમત છે તેના માંગ અને પુરવઠા દ્વારા નક્કી થશે. માંગ ને પુરવઠાનું બંધારણ જો બદલાશે, જે આપણે માંગના નિયમમાં આપણે અને પુરવઠાના નિયમમાં આપણે કિંમત સાથેના જે સંબંધો જોઈએ છે, તો એ રીતે વસ્તુની કિંમત છે તે અહીંયા નક્કી થશે. ત્રીજો પ્રકાર છે વસ્તુઓનો જેનો પુરવઠો સંપૂર્ણ વધતા જતા ખર્ચના નિયમ નીચે વધારી શકાય તેવી વસ્તુઓ. બરોબર સમજો, શું કહે છે આપણને? જેનો પુરવઠો સંપૂર્ણ વધતા જતા ખર્ચના એટલે કે વધતું ખર્ચ હોય એવી વસ્તુઓ, તો તેની કિંમત ક્યાં નક્કી થશે? તો કે પુરવઠાના સીમાંત ખર્ચ દ્વારા નક્કી થાય છે. એટલે કે પેઢી છે તેનું જે છેલ્લું ખર્ચ છે એટલે કે છેલ્લા એકમ પાછળ થતું ખર્ચ. બરોબર, આપણે જનરલી બરોબર સિદ્ધાંતમાં સમજીએ છીએ કોઈ વસ્તુ, કોઈ પેઢી છે તે ક્યાં સુધી ઉત્પાદન કરશે, તો તેનો સામાન્ય ખ્યાલ છે કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય ત્યાં સુધી પેઢી વસ્તુનું ઉત્પાદન કરશે. અને જે સીમાંત ખર્ચ છે એ પેઢી વસ્તુની કિંમત છે તે નક્કી કરશે. તો એ બાબત છે તે આ ત્રીજા ખર્ચ અથવા જેનો પુરવઠો સંપૂર્ણ વધતા જતા ખર્ચના નિયમને આધારે અથવા આવી જે વસ્તુઓ છે તેની કિંમત પુરવઠાના સીમાંત ખર્ચ દ્વારા એટલે છેલ્લા એકમ પાછળ જે ખર્ચ થાય છે તે ખર્ચને અહીંયા બરોબર કિંમત તરીકે સ્વીકારવામાં આવશે. તો દરેક મિત્રો અહીંયા JS મિલનો મૂલ્યનો સિદ્ધાંત છે તે પૂરો થાય છે. દરેક મિત્રને આ મૂલ્યના સિદ્ધાંતમાં જે મુખ્ય બાબતો છે ફરી એકવાર રિપીટ કરીએ કે JS મિલનો જે આ મૂલ્યનો સિદ્ધાંત છે તે પ્રશિષ્ટ વિચારકોના પુરવઠાના નિયમના સુધારા સ્વરૂપ છે. બરોબર, એ પુરવઠાનો નિયમમાં અહીંયા વસ્તુનું મૂલ્ય ક્યાં નક્કી થશે? તો JS મિલ કહે છે કે વસ્તુનું મૂલ્ય બરોબર તેની માંગ અને પુરવઠો જ્યાં સરખા થશે ત્યાં વસ્તુનું મૂલ્ય છે ત્યાં નક્કી થશે. અને JS મિલ આગળ વાત કરે છે કે કોઈ પણ વસ્તુ છે તેને બે
પ્રકારે તેના મૂલ્યમાં ગણતરી કરી શકાય. એક સામાન્ય કિંમત અને બીજું છે બજાર કિંમત. સામાન્ય કિંમત છે તે ઉત્પાદન ખર્ચ બરાબર રહે છે, જ્યારે બજાર કિંમત છે તે માંગ અને પુરવઠા દ્વારા બરાબર સમયે બજારમાં જે વેચાતી કિંમત છે વસ્તુની તેને બજાર કિંમત તરીકે ઓળખાવાય છે. અને સાથે છેલ્લી બાબત, 3 પ્રકારની વસ્તુનું મૂલ્ય નિર્ધારણ કઈ રીતે થશે. સંપૂર્ણ જેનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય અને વધતો જતો ખર્ચ હોય તો તેનું મૂલ્ય નિર્ધારણ કઈ રીતે થાય છે તે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આગળ વાત કરીએ, અહીંયા JS મિલનો મૂલ્યનો સિદ્ધાંત છે તે પૂરો થાય છે. ત્યાર પછી JS મિલનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત. બરોબર, આમ તો JS મિલનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત છે બરોબર, તે પારસ્પરિક માંગનો સિદ્ધાંત તરીકે ઓળખાય છે. પણ JS મિલનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત અહીં આપણે ટૂંકમાં છે તે સમજવાનો છે. આને વિસ્તારથી સમજવા માટે બરોબર તમે JS મિલનું અથવા JS મિલના આંતરરાષ્ટ્રીય વ્યાપારના પારસ્પરિક માંગનો સિદ્ધાંત છે તે ઉદાહરણ દ્વારા જે આપણે રિકાર્ડોના તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંત દ્વારા સમજાતા, એવી જ રીતે મોટા સિદ્ધાંત તરીકે ઇન્ટરનેશનલમાં બરોબર, કદાચ વિજયભાઈ સિલેબસમાં આવતું હશે તો તમને ભણાવશે. પણ અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારના જે મૂળભૂત બાબતો છે તે આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે JS મિલ છે તે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત તેમનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમિકમાં બરોબર 5મા ભાગમાં છે, રાજકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના 3જા પુસ્તકમાં અથવા 3જા ભાગમાં છે તે જોવા મળે છે. બરોબર, આ પોલિટિકલ ઇકોનોમીના 5 ભાગમાં વહેંચાયેલું છે. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ સમજતા પહેલા તેમને જે મૂળભૂત બાબતો છે તે સમજીએ. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત સમજાવતા પહેલા JS મિલ છે તેની આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંદર્ભે બરોબર તેમના વિચારો કેવા છે એ જોઈ લઈએ. સ્મિથ અને રિકાર્ડો માફક બરોબર સમજો, JS મિલ છે તે પણ મુક્ત વ્યાપારના આગ્રહી હતા, એટલે કે તેના સમર્થન હતા કે બજારમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર થવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે કોઈ પણ બંધનો છે તે તેનાથી મુક્ત, એક દેશ બીજા દેશને એટલે કે બંને દેશોને તેને ફાયદો થશે અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે તે થશે. તેઓ વ્યક્તિ વિનિમય કાર્યને બરોબર આ મુક્ત અર્થતંત્ર દ્વારા વધુ ફાયદો થશે તેવું આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતમાં સમજાવે છે. એટલે કે JS મિલનો જે વ્યાપારનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત છે તે રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતના સુધારા સ્વરૂપ છે. બરોબર સમજો કે રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત આપણે જોયો કે તેનું મુખ્ય હાર્દ કંઈક આવું છે. રિકાર્ડો એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માત્ર નિરપેક્ષ લાભ મળતો હોય છતાં તુલનાત્મક તફાવત હોય બંને દેશો વચ્ચે તો પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે. એટલે એનો કહેવાનો અર્થ એમ કે બે દેશો હોય, બે દેશોમાં એક દેશ બરોબર એક વસ્તુમાં સંપૂર્ણ રીતે ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકતો હોય, બીજો દેશ પણ તેનાથી બંને વસ્તુમાં ઓછા ખર્ચે ઉત્પાદન થતું હોય, પરંતુ આ બંને વચ્ચે તફાવત હોય તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે તે શક્ય બને. તો અહીંયા રિકાર્ડોનો જે ખ્યાલ છે તે શ્રમની અછતના સંદર્ભમાં વિચારો રજૂ કરેલા છે. એટલે કે શ્રમ ખર્ચની બાબતમાં તે તુલનાત્મક રીતે કોને વધુ લાભ થાય અથવા બંને દેશોને લાભ થશે માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે તેવું કહે છે. મિલ માંગ અને પુરવઠાનો વિચાર કરી અહીંયા આંતરરાષ્ટ્રીય વ્યાપારનો છે તે સિદ્ધાંત આપણને આપે છે, જેને આપણે પારસ્પરિક માંગના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. તેના સિદ્ધાંતના જે મુખ્ય તત્વો છે તે આપણે ડિસ્પ્લે ઉપર જોઈ શકીએ છીએ. બરોબર મિત્રો સમજો, જ્યારે કોઈ એક દેશ
પોતાના શ્રમ અને મૂડી વડે પોતાની જરૂરિયાત કરતા વધુ, બરોબર સમજો. અહીંયા જેએસ મિલ સ્પષ્ટ કહે છે આપણને કે કોઈ એક દેશ છે, આ દેશ શ્રમ અને મૂડી વડે પોતાની જરૂરિયાત કરતા વધારે, શું કહે છે, પોતાની જરૂરિયાત કરતા વધારે વસ્તુનું ઉત્પાદન કરતા હોય ત્યારે, જરૂરિયાત કરતા વધુ વસ્તુ પેદા કરી શકે ત્યારે તેને માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે તે લાભદાયક બને છે. તે કહે છે કે તુલનાત્મક ખર્ચ દ્વારા નક્કી થયેલી ઊંચી અને નીચી સપાટીઓની વચ્ચે માત્ર તે વિનિમય દર સ્થાયી સ્વરૂપમાં ધારણ કરશે કે જેના ઉપર કોઈ એક દેશ બીજા દેશમાંથી તેટલી જ કિંમતે વસ્તુઓ આયાત કરે છે કે જેટલી કિંમતની તે વસ્તુઓની નિકાસ કરે છે. એટલે કે અહીંયા આ સિદ્ધાંતનું જે સમજવાની જે બાબત છે કે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે ત્યારે જ વ્યાપાર કરે છે કે પોતાના રાષ્ટ્રની જરૂરિયાત પૂર્ણ થયા પછી વધારે વસ્તુ પેદા કરી શકતો હોય, બરોબર, અને વધુ વસ્તુ પેદા કરી શકતો એટલું જ નહીં, તેની સાથે તુલનાત્મક ખર્ચ દ્વારા ઊંચી નીચી સપાટીની માત્રા વચ્ચે, એટલે કે બંને વચ્ચેના વિનિમય દરના સ્વરૂપમાં, બરોબર, અહીંયા બરોબર શબ્દ સમજ્યો, વિનિમય દરના સ્થાયી સ્વરૂપમાં જે ફેરફાર થાય છે અને તેના પરિણામે એક દેશ બીજા દેશ સાથે કેટલી વસ્તુઓનું આયાત નિકાસ કરશે, તો કે બંને છે તે સરખી હોય, આયાત એટલી કરશે કે જે પોતે છે નિકાસ કરી શકે છે. એટલે પારસ્પરિક માંગ, એકબીજા દેશોને વસ્તુની જરૂરિયાત હોય ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરે છે. હવે ઉદાહરણ તરીકે સમજીએ કે કોઈ ભૌગોલિક અનુકૂળતાના અથવા ભૌગોલિક વાતાવરણના પરિણામે ઘણી વસ્તુઓ છે તે બધા દેશોમાં ઉત્પાદન કરવું શક્ય નથી. ઉદાહરણ તરીકે સમજીએ કે ભારતમાં જે ચાનું ઉત્પાદન છે તે વિદેશના ઘણા દેશોમાં તેવી ભૌગોલિક અનુકૂળતા નથી, તો એ વસ્તુ ત્યાં બની શકશે નહીં. હવે ભારત છે આ ચાનું ઉત્પાદન છે એ પોતાની જરૂરિયાત પૂર્ણ થઈ ગયા પછી, બરોબર, અહીંયા શબ્દ વાપરે છે મિલ, કે પોતે જે વસ્તુ છે જરૂરિયાત પૂર્ણ થઈ ગયા પછી વધારાની વસ્તુ છે તે આંતરરાષ્ટ્રીય લાભ વ્યાપાર લાભ મેળવશે, એટલે કે એની એ નિકાસ કરશે. હવે સાથોસાથ આપણી સાથે વ્યાપાર કરે એવો દેશ, બરોબર સમજો મિત્રો, કે તેની જરૂરિયાત ચા હોય અને આપણી જરૂરિયાત માની લો કે ઇંગ્લેન્ડમાંથી યંત્ર હોય, તો આ બંને વચ્ચે બંને દેશોને લાભકારક થશે. અને તે વ્યાપાર કેટલો થશે, તો કે બંનેની એકબીજાને આયાત નિકાસ જે સરખી થાય એની કિંમત સરખી થશે તેટલો આંતરરાષ્ટ્રીય વ્યાપાર થશે. એવી બાબત છે તે અહીંયા જેએસ મિલ આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે જેએસ મિલ આ આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે શું ફાયદા થશે, એટલે કે તેઓ કહે છે કોઈ દેશ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે, બરોબર, જોડાય તો આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે 3 પ્રકારના ફાયદાઓ થશે, બરોબર, આર્થિક ફાયદાઓ, પરોક્ષ ફાયદા અને નૈતિક ફાયદા. હવે આર્થિક ફાયદાઓ કયા થશે તે આપણે જોઈ લઈએ. હવે મિલ આપણે સ્પષ્ટ કહે છે કે જો તમે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરશો તો 3 પ્રકારના ફાયદા થાય છે. તેમાં પહેલો ફાયદો છે આર્થિક ફાયદાઓ. તો આર્થિક ફાયદાની ગણતરી આપણે જોઈએ તો મિલ કહે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા લોકોને સસ્તા ભાવે વસ્તુ મળે છે, બરોબર. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં આપણે ઘણી વસ્તુનું ઉત્પાદન નથી કરતા, તો આ વસ્તુનું ઉત્પાદન શક્ય નથી, તો આપણે વિદેશમાંથી એ વસ્તુ છે તે આપણે મગાવી લઈએ છીએ, બરોબર. જો એ વસ્તુ ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે તો તે મોંઘી બનશે, અને એટલા માટે લોકોને જો આ આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે તો તેના પરિણામે આપણને એ વસ્તુ, એટલે કે લોકોને, જનતાને એ સસ્તા દરે વસ્તુ મળી શકશે. બીજી મહત્વની બાબત છે, કેટલાક દેશોમાં અમુક વસ્તુ ઉત્પન્ન થતી નથી, તે વસ્તુ આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા છે તે આપણે ઝડપથી મેળવી શકીએ છીએ, બરોબર. બરોબર સમજો શું છે
હમણાં જ આપણે કીધું ઘણી દેશોની એવી ભૌગોલિક અનુકૂળતા જ નથી તે વસ્તુ ઉત્પાદન કરી શકતી નથી. તો આવી વસ્તુ છે તે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા સરળતાથી મેળવી શકીએ છીએ. ત્રીજો મહત્વનો લાભ છે કે વિશ્વમાં કુલ ઉત્પાદનમાં વધારો થશે. જો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થશે તો આપણે ખબર છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે બરોબર તો કે વિશ્વના કુલ ઉત્પાદનમાં વધારો થશે. કારણ કે કોઈ એક રાષ્ટ્ર પાસે બરોબર ઉત્પાદન શક્તિ પડી છે પણ તેની બજાર મળતું નથી. તો આ બજાર નહીં મળે એવા સંજોગોમાં અહીંયા આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે તેને આંતરરાષ્ટ્રીય બજાર છે તે મળશે અને તેના પરિણામે આખા વિશ્વમાં કુલ ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. છેલ્લો આર્થિક ફાયદો મિલ જણાવે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે વસ્તુને ઉત્પન્ન કરવામાં ઓછો શ્રમ અને ઓછી મૂડીની જરૂર પડે છે. તેથી આ વધેલા સાધનોનો ઉપયોગ અન્ય વસ્તુ બનાવવા માટે થાય છે. બરોબર સમજો કે અહીંયા આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે બરોબર કે જે દેશ પોતે વિશિષ્ટીકરણ કરે છે એ દેશ ઓછો શ્રમ અને ઓછી મૂડીનો ઉપયોગ કરે છે અને તેના પરિણામે આપણે વસ્તુ એ દેશ પાસેથી મગાવી લઈએ છીએ ત્યારે આપણા જે વધારેલા શ્રમિક કલાકો અને મૂડી છે તે આપણે બીજા અન્ય ક્ષેત્રમાં રોકાણ કરી શકીએ છીએ અને નવી વસ્તુઓ છે તે બનાવી શકીએ. ઉદાહરણ તરીકે સમજીએ, અહીંયા મિલ આપણે એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે તેમાં ઘણી વખત કોઈ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર કરતા બરોબર સમજો શ્રમ અને મૂડી બંનેના એકમો છે તે વધારે ખર્ચતું હોય તો એવા સંજોગોમાં જો એ ઓછો એટલે કે જે વિશિષ્ટીકરણ જે દેશ કરે છે તેની પાસેથી મગાવી લેવામાં આવે તો એટલા શ્રમ અને મૂડીના એકમો છે તે બચે છે, જેને આપણે આર્થિક ફાયદા તરીકે મિલ આપણને સમજાવે છે. બીજો ફાયદો છે પરોક્ષ ફાયદાઓ. આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે બે પ્રકારના પરોક્ષ ફાયદાઓ થાય છે. પહેલો ફાયદો મિલ કહે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારથી શ્રમ વિભાજનની ક્રિયાનું વિસ્તરણ થાય છે જેથી ઉત્પાદન ઝડપી અને ઉત્પાદન વધે છે. બરોબર સમજો શું કહે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે શ્રમ વિભાજન પ્રક્રિયા છે તેનું વિસ્તરણ થાય છે. એટલે કે આપણે એડમ સ્મિથ કહેતા કે જો આંતરરાષ્ટ્રીય વ્યાપાર થશે તો આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે ઉત્પાદન પ્રક્રિયા છે તેનું વિસ્તરણ થશે અને શ્રમ વિભાજન છે તેનું સ્થાન લેશે અને શ્રમ વિભાજન થવાના પરિણામે ઉત્પાદન છે તે ઝડપી પણ થશે એટલે કે એકમો છે તે ઝડપી ઉત્પાદન થશે અને ઉત્પાદનની જથ્થાત્મક એટલે કે તેની જથ્થો છે એટલે કે ઉત્પાદન એકમો છે તે પણ ઝડપથી વધશે. એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં વસ્તુનો ગ્રોથ રેટ છે તે વધશે. બીજી બાબત કે શોધખોળોને પ્રોત્સાહન મળશે અને આથી ઉત્પાદનની જે પદ્ધતિઓ છે તે અવનવા સુધારાઓ છે તે બજારમાં થશે. તો બરોબર સમજો મિત્રો કે અહીંયા આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે બરાબર દરેક દેશો એવું ઈચ્છે પોતાની નિકાસો વધે અને નિકાસો વધવા માટે તે શ્રમ વિભાજનનું વિસ્તરણ કરશે. શ્રમ વિભાજનનું વિસ્તરણ કરવાથી રાષ્ટ્રમાં ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધારવા માટે અવનવી શોધો કરશે અને આ શોધોના પરિણામે નવી ઉત્પાદન પદ્ધતિઓ અસ્તિત્વમાં આવશે જે વિશ્વ કુટુંબ માટે બરોબર એટલે કે વૈશ્વિક રીતે એ પરોક્ષ રીતે ફાયદારૂપ છે. આપણે જોઈ શકીએ છીએ કે જે વિકસિત રાષ્ટ્રો છે બરોબર તે શોધખોળોમાં વિકાસશીલ રાષ્ટ્રો કરતા આગળ પડતા છે એટલા માટે કે એ નવી શોધો કરી બજારમાં અવનવી વસ્તુઓ છે તેને બજારમાં વેચવા માટે બરોબર તે સતત સંશોધનો કરતા હોય છે અને બજારમાં તે વેચવાનો પ્રયત્ન કરતા હોય છે. મિલના મતે છેલ્લા નૈતિક ફાયદાઓ. તો નૈતિક ફાયદાઓ બે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે અને આથી પ્રત્યેક દેશના જ્ઞાનમાં વધારો થાય છે તેમજ બંધુત્વ અને સહકારની ભાવનાનો વિકાસ થાય છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે જે નૈતિક ફાયદાઓ થાય છે કારણ કે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે જ્યારે સંપર્કમાં આવે છે ત્યારે એ એકબીજાના જ્ઞાનનો છે બરોબર તે આપલે કરે છે એટલે કે બંને દેશોમાં જ્ઞાનમાં વધારો થશે. સાથોસાથ સુમેળતાના સંબંધો
જેને આપણે બંધુત્વ કહે છે, ભાતૃભાવ છે તે વધશે અને એકબીજાની સહકારની ભાવના વધશે. બરોબર, સહકારની ભાવના એટલે ઘણી ત્યાં આર્થિક પરિસ્થિતિ ન હોય એવી વસ્તુઓ છે તે આપણે આપશું. બરોબર, કોરોનાના સમયકાળ દરમિયાન આપણે જોયું કે અમેરિકામાં જ્યારે કોરોનાનો જે સર્વોત્તમ સપાટીએ જ્યારે વધારો થતો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે અમારે ભારતમાંથી બરોબર મેલેરિયાની દવાની જરૂરિયાત છે, જ્યાં ત્યાં ઉત્પાદન થતું નહીં, તો આપણે સહકારની ભાવનાએ તેને આપણે મોટા પ્રમાણમાં છે તે આ દવાઓ પૂરી પાડી. એટલે કે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે ત્યારે બરાબર એકબીજા દેશોથી બંધુત્વ અને સહકારની ભાવનાનો વિકાસ થાય છે. બીજી બાબત છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે તે સંસ્કૃતિની પણ આપલે કરે છે અને તેથી પ્રત્યેક દેશના સાંસ્કૃતિક વિકાસમાં પણ વધારો થાય છે. બરોબર, આપણે કહીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ છે તે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે. બરોબર, જેને કપડાઓની વાત કરીએ, આપણી ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ, આપણી રહેણી કહેણીની વાત કરીએ, બરોબર, તો આ બધી બાબતો છે તે પશ્ચિમી સંસ્કૃતિ એટલે કે અમેરિકા એ બધા દેશો જે વિકસિત રાષ્ટ્રો છે તેની સાંસ્કૃતિક બાબતો છે તે આપણા સમાજમાં તેનો પ્રભાવ જોઈ શકે છે અને આપણા સમાજનો પ્રભાવ બરોબર તેના દેશોમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના પરિણામે બરોબર આ નૈતિક ફાયદાઓ રહેલા છે કે જ્ઞાનમાં વધારો થશે, બંધુત્વની વિકાસ થશે, સહકારી ભાવનાઓ થશે અને સાંસ્કૃતિક વસ્તુઓ છે તેનું આપલે